નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ક્લાસની અંદર આપણું બધાનું સ્વાગત છે. ઓનલાઈન ક્રેશ કોર્સ અમે વેદ ક્લાસ લાવી રહ્યા છીએ. આ ક્રેશ કોર્સ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે લઈ આવેલી છે. તો જો તમે વેદ ક્લાસ ન ઓળખતા હોય તો અમે 200થી વધારે સ્કૂલને અમારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને અમારી સર્વિસનો સાથે સાથે લાભ 10,000 જેટલા વિદ્યાર્થી મિત્રો પણ લઈ રહ્યા છે. હવે આ વેદ ક્લાસ ખાસ શા માટે છે અને એ પણ ઓનલાઈન ક્રેશ કોર્સ છે એ શા માટે ખાસ છે, તો એના અમારા જે ફીચર્સ છે એના વિશે અમે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા. કે પહેલી વસ્તુ કે આ ક્રેશ કોર્સની અંદર દરરોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર રહેશે અને સાથે સાથે જે લાઈવ લેક્ચર છે એની ડીપીપી અને સાથે સાથે વીકલી ટેસ્ટ પણ રહેશે. અને આની સાથે સાથે જે પણ થિયરી છે અને પ્રેક્ટિસ ટેસ્ટ પણનું પણ આપણે ઓનલાઈન ક્રેશ કોર્સમાં સંપૂર્ણપણે સારી રીતે આયોજન બદ્ધ કરેલું છે. અને તમને આ ક્રેશ કોર્સની અંદર તમારો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ ડેઇલી પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ તમને અહીંયા પ્રાપ્ત થશે. સાથે સાથે મટીરિયલ્સમાં અમે શું આપશું, તો અહીંયા જે પણ લાઈવ લેક્ચર લેવાય છે એ લાઈવ લેક્ચરનું તમને રેકોર્ડિંગ મળી રહેશે, જેને કારણે તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે લાઈવ લેક્ચર્સમાં તમને ભણાવેલું છે એ લાઈવ લેક્ચર્સના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે જે પણ ડીપીપી તમને આપવામાં આવી છે, જે તમે એપમાં ડીપીપી આપો છો એની તમને પીડીએફ જનરેટ થયેલી ફાઇલ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ શકે છે વિથ આન્સર કી એન્ડ સોલ્યુશન. એ ખાસ બાબત છે. તો ફટાફટ આપણે વેદ ક્લાસની એપ છે એ ડાઉનલોડ કરીએ, બરોબર છે. પ્લે સ્ટોરમાં જઈએ અને વેદ ક્લાસની એપ ડાઉનલોડ કરીએ. તમને કંઈક આ રીતની વેદ ક્લાસની એપ તમારા પ્લે સ્ટોરમાં દેખાશે. એને ડાઉનલોડ કરીએ અને વેદ ક્લાસનો જે ક્રેશ કોર્સ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાઓ. અને ફોર મોર ઇન્ક્વાયરી કોન્ટેક્ટ અસ. આજથી આપણું જે નવું ચેપ્ટર છે એ છે બાયો મોલેક્યુલ્સ. ઓકે, ધ્યાન આપજો. સરસ ચેપ્ટર છે, સારા એમસીક્યુમાંથી પૂછાય છે બાયો મોલેક્યુલ્સમાંથી. જો બાયો મોલેક્યુલ્સ છે, સારા ક્વેશ્ચન આમાંથી પૂછાય છે, બરોબર છે. હા, ધ્યાન આપજો. બાયો મોલેક્યુલ્સને આપણે આપણી ભાષામાં જૈવિક અણુ તરીકે ઓળખીએ છીએ. કયા તરીકે સાહેબ? આપણે એને જૈવિક અણુ તરીકે ઓળખીએ છીએ. હવે જૈવિક અણુ કોને કહેવાય? કે જીવંત પ્રણાલીમાં, ધ્યાન આપજો, કેવી પ્રણાલીમાં? કે તમે જીવંત પ્રણાલી છે, આ જીવંત પ્રણાલીની અંદર તમે કોઈ પણ રાસાયણિક સંયોજનો છે, બરોબર છે, કોઈ પણ જે રાસાયણિક સંયોજનો છે આ રાસાયણિક સંયોજનોને જૈવિક અણુ તરીકે તમે ઓળખી શકો. ઓકે, એને જૈવિક અણુ કહે છે. ઉદાહરણ તરીકે તમે લઈ લો તો કાર્બોહાઈડ્રેટ્સ છે. એક્ઝામ્પલ તરીકે કાર્બોહાઈડ્રેટ છે, પછી પ્રોટીન છે. પ્રોટીન પણ એક રાસાયણિક સંયોજન પર જૈવિક અણુ. ઉત્સેચક છે, વિટામિન છે, ઓકે, હોર્મોન છે, લિપિડ છે. હોર્મોન તમે લઈ લો, લિપિડ લઈ લો, હજી એક છે ન્યુક્લિક એસિડ છે. ઓકે, આ બધા જ કેવા છે? એક જૈવિક અણુઓ તરીકે. આમ રાસાયણિક સંયોજનો છે પણ એ જીવંત પ્રણાલીમાં આ બધા જોવા મળે એને કારણે એને જૈવિક અણુ કહેવાય છે. હવે ધ્યાન આપજો, કાર્બોહાઈડ્રેટ્સ છે. પહેલા આપણે ઉપયોગ કરી લઈએ કોનો? કાર્બોહાઈડ્રેટ. ઓકે, આ કાર્બોહાઈડ્રેટ છે. આ કાર્બોહાઈડ્રેટના પહેલા તો મુખ્ય 3 ભાગ પડે. કેટલા ભાગ પડે? 3. સાહેબ ક્યાં ક્યાં 3 ભાગ પડે? તો એક ભાગ પડે મોનોસેકેરાઇડ. ધ્યાન આપજો, એક ભાગ પડશે મોનોસેકેરાઇડ, એક આવે ઓલિગોસેકેરાઇડ અને એક પોલીસેકેરાઇડ. ઓકે, ફર્સ્ટ ભાગ છે એ છે મોનોસેકેરાઇડ. આ છે મોનોસેકેરાઇડ. આ છે ઓલિગોસેકેરાઇડ અને લાસ્ટ જે છે એ છે પોલીસેકેરાઇડ. ઓકે, તો મોનો, ઓલિગો અને પોલીસેકેરાઇડ છે. હવે ત્યારબાદ જો મોનોસેકેરાઇડ કોને કહેવાય? ધ્યાન આપજો, 1 મિનિટ. મોનોસેકેરાઇડ કોને કહેવાય? કે તેઓનું વધુમાં વધુ સાદો કાર્બોહાઈડ્રોજન છે, જે કાર્બોહાઈડ્રેટ છે ને, આ કાર્બોહાઈડ્રેટમાં જળ વિભાજન થતું નથી. એટલે આનું કાર્બોહાઈડ્રેટમાં જળ વિભાજન થતું નથી. તમે એને કાર્બોહાઈડ્રેટમાં જળ વિભાજન પમાવી શકશો ને એનું જળ વિભાજન નથી થતું. આ જે મોનોકાર્બોહાઈડ્રેટ છે એની અંદર જે કાર્બનની સંખ્યા છે એ 2 થી 10 કાર્બન ધરાવે. કેટલા? 2 થી 10 કાર્બન ધરાવે
છે. ઓકે, એનું જે સામાન્ય સૂત્ર છે ધ્યાન આપજો, સામાન્ય સાસુ એની જે છે સામાન્ય સૂત્ર એ છે CnH2n CnH2nOn. દાખલા તરીકે તમે આના એક્ઝામ્પલ આપો ને, તો એક્ઝામ્પલ તરીકે હું લઈ લઉં ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે. ઓકે, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, એરેબિનોઝ છે, એરેબિનોઝ, બરોબર છે. એરેબિનોઝ એ શું છે? એક પ્રકારનું મોનોસેકેરાઇડ સંયોજન છે જેનું સૂત્ર છે C5H10O5, બરોબર છે. ગ્લુકોઝનું તો તમને આવડે છે. પછી છે રિબોઝ છે. ઓકે, તો રિબોઝ એ પ્રકારની શર્કરા થઈ, મોનોસેકેરાઇડ C5H10O5, બરોબર છે. એટલે આ પ્રકારની સંયોજન. હવે જો ઓલિગોસેકેરાઇડ એટલે કેવું કહેવાય કે જે સેકેરાઇડની અંદરથી તેઓ 2 થી 4 મોનોસેકેરાઇડ સંયોજન બનાવે, તેઓ 2 થી 4 મોનોસેકેરાઇડ સંયોજનો આપે. ઓકે, ધ્યાન આપજો, તે 2 થી 4 મોનોસેકેરાઇડ સંયોજનો આપશે, બરોબર છે. એટલે હવે 2 થી 4 એટલે એની અંદરથી વધારેમાં વધારે. હવે જો દાખલા તરીકે એમાં પેલું ઉદાહરણ છે એ છે ડાયસેકેરાઇડનું છે. કેનું છે? ડાયસેકેરાઇડ. ચાલો, ડાયસેકેરાઇડ છે. હવે ડાયસેકેરાઇડ સંયોજન લ્યો. શું કરશો કે સાહેબ ડાયસેકેરાઇડ સંયોજન લીધું અહીંયા મેં, ડાયસેકેરાઇડ. ઓકે, એની સાથે એની સાથે પ્રક્રિયા કરો. હવે પાણીની પ્રક્રિયા કરો અને આને હીટ આપો, બરોબર છે. અથવા કોઈ પણ ઉત્સેચક લઈ લો. ચાલો, ઉત્સેચક વધારે બેટર રહેશે કે ઉત્સેચક, ધ્યાન આપજો, અને H+ ની હાજરી. તો આ ડાયસેકેરાઇડની અંદરથી તમને 2 મોનોસેકેરાઇડના અણુઓ મળે. કેટલા? 2 મોનોસેકેરાઇડના અણુ મળે. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ, જો એની સાસુ શું છે ખબર છે? એનું સામાન્ય જે સૂત્ર છે સાસુ, સામાન્ય સૂત્ર એ થાય CnH2n-2ON-1. ઓકે, આ પ્રકારની ડાયસેકેરાઇડ સંયોજનોમાં જોવા મળે છે. જો ડાયસેકેરાઇડ સંયોજનના જો એક્ઝામ્પલ જોવા હોય તો એના એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો સુક્રોઝ છે, બરોબર છે. સુક્રોઝ શું આપે તમને? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે. પછી માલ્ટોઝ છે. માલ્ટોઝ તમને શું આપે? 2 ગ્લુકોઝના મોલ આપે માલ્ટોઝ. લેક્ટોઝ શું આપે સાહેબ? લેક્ટોઝ આપે. યસ, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આપે. વેરી ગુડ. પછી છે આ બધાના સૂત્રો તો સેમ જ હશે, C12H22O11. ઓકે, હવે છે એક છે સેલીબાયોઝ અથવા સેલોબાયોઝ. ઓકે, સેલોબાયોઝ, એનું જે સામાન્ય સૂત્ર છે એ જ છે C12H22O11. એટલે આવા જે સંયોજનો છે એને દીકરા ડાયસેકેરાઇડ સંયોજનો કહેવાય છે. કેવા? ડાયસેકેરાઇડ. હવે સેકન્ડ છે આપણી પાસે ડાયસેકેરાઇડમાં છે. હવે તમે જોશો તો હવે છે સાહેબ આપણી પાસે ટ્રાયસેકેરાઇડ. કયા સંયોજનો? ટ્રાયસેકેરાઇડ. તો અહીંથી હવે તમને સમજાઈ જશે સાહેબ ટ્રાયસેકેરાઇડ એટલે શું થશે કે ટ્રાયસેકેરાઇડ લ્યો. ઓકે, આ ટ્રાયસેકેરાઇડ લીધું, એની તમે પાણી સાથે પ્રક્રિયા કરો. કોની યારે? પાણી સાથે એની પ્રક્રિયા કરો. પાણી સાથે પ્રક્રિયા કરો કોની હાજરીમાં? સર H+ અને ઉત્સેચકની હાજરીમાં. કોની હાજરીમાં? H+ અને ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે અહીંથી તમને ઓછામાં ઓછા કેટલા સર? 3 મોનોસેકેરાઇડ સંયોજનો પ્રાપ્ત થતા હોય. કેવા? કેટલા? 3 મોનોસેકેરાઇડ સંયોજનો જો તમને પ્રાપ્ત થતા હોય તેને ટ્રાયસેકેરાઇડ. આ ટ્રાયસેકેરાઇડની જે સાસુ છે આ સામાન્ય સૂત્ર થશે એ થાય CnH2n-4ON-2. ઓકે, ચાલો, એનું જે એક્ઝામ્પલ છે એ છે રેફિનોઝ અને મેલિટ્રાયોઝ. ઓકે, રેફિનોઝ અને મેલિટ્રાયોઝ. ઓકે, રેફિનોઝ અને મેલિટ્રાયોઝ છે એનું સૂત્ર થશે C18H32O16. ઓકે, આ એનું સામાન્ય સૂત્ર છે. ચાલો, પછી છે આપણી પાસે પોલીસેકેરાઇડ છે. શું છે? પોલીસેકેરાઇડ. તો પોલીસેકેરાઇડ સંયોજનો છે એ કોને કહેવાશે? પોલીસેકેરાઇડ. ધ્યાન આપજો કે તેઓ બહુ સંકીર્ણ બંધવાળા હોય. એટલે એના છે ને એ વારંવાર રિપીટેશન થતા હોય. બહુ બંધવાળા, બહુ સંકીર્ણ હોય, બરોબર છે. અહીંયા હું લખી નાખું કે તેઓ બહુ બંધ સંકીર્ણ, બહુ અથવા બંધ સંકીર્ણ, અહીંયા સોરી એક મિનિટ, બહુ સંકીર્ણ
બંધવાળા સંયોજનો છે. એટલે આપણે એમ કહી શકીએ કે બહુલક સ્વરૂપના હોય, એટલે એમ આપણે શું કહી શકીએ કે એમાંથી અનેક મોનોસેકેરાઇડ એક સાથે જોડાયેલા હોય, બરોબર છે. એટલે આપણે એમ કહી શકીએ પોલીસેકેરાઇડ પ્લસ પાણી, ઓકે, એનું જળ વિભાજન થઈ શકે. પોલીસેકેરાઇડ પ્લસ પાણી, ઉત્સેચક અને H પ્લસ ની હાજરી, એટલે આપણે એમ કહી શકીએ એની અંદરથી અનેક મોનોસેકેરાઇડ સંયોજનો છે, એની અંદરથી દીકરા તમને લોકોને પ્રાપ્ત થઈ શકે. હવે એના જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલમાં તમે લઈ શકો સ્ટાર્ચ છે, એનું એક્ઝામ્પલ છે, ઓકે, સ્ટાર્ચ છે. પછી સેલ્યુલોઝ છે, ઓકે, સેલ્યુલોઝ પણ એનું ઉદાહરણ છે. ગ્લાયકોઝન છે, ગ્લાયકોઝન, અને હજી એક છે ડેક્સ્ટ્રીન, ઓકે. આ બધા શું છે એના ઉદાહરણો છે. હવે જો આની અંદર હજી એક હોય, આની અંદર જ હું એડ કરી દઉં છું, બરોબર છે. અહીંયા 3 આપી દઉં તો ટેટ્રાસેકેરાઇડ, ઓકે. સેમ વસ્તુ ટેટ્રાસેકેરાઇડ માટે આવડશે તો સાહેબ ટેટ્રાસેકેરાઇડ પ્લસ પાણી, H પ્લસ અને ઉત્સેચકની હાજરી, ઓકે. ઉત્સેચકની શું હાજરી, એને કારણે 4 મોનોસેકેરાઇડ સંયોજનો તમને પ્રાપ્ત થાય. કેટલા? 4 મોનોસેકેરાઇડ અણુઓ પ્રાપ્ત થાય. આ 4 મોનોસેકેરાઇડ માટે આની જે સાસુ છે, સામાન્ય સૂત્ર છે, આ સામાન્ય સૂત્ર થશે CnH2n-6ON-3, ON-3. આને છે સ્ટેચિનોઝ, ઓકે. આ એનું એક્ઝામ્પલ છે સ્ટેચિનોઝ. તો આ થયા તમારા કાર્બોહાઈડ્રેટના પ્રકારો, બરોબર છે. આ શું થયા? કાર્બોહાઈડ્રેટના પ્રકારો, કે જુદા જુદા કાર્બોહાઈડ્રેટ તમને કયા કયા પ્રકારના સંયોજનો બનાવે. હવે જો કાર્બોનેટ જે સંયોજનો છે, આ કાર્બોનેટ સંયોજનનું જો તમારે નામકરણ કરવું હોય તો આપણે 1 મિનિટ અહીંયા નીચે લઈ લે. યસ, હવે આપણી પાસે છે કાર્બોનેટ, અથવા આપણે કહી શકીએ કાર્બોહાઈડ્રેટ. આમ તો કાર્બોહાઈડ્રેટ જ કહેવાશે, કાર્બોનેટ ન કહેવાય. કાર્બોહાઈડ્રેટનું નામકરણ, ઓકે. ચાલો, કાર્બોહાઈડ્રેટનું નામકરણ. હવે તમારી પાસે અહીંયા શું છે કે સાહેબ અહીંયા છે કાર્બનની સંખ્યા, ઓકે. શું છે? કાર્બનની સંખ્યા. પછી અહીંયા શું છે કે સર સમૂહ, કયો ક્રિયાશીલ સમૂહ એની સાથે છે, અને એનું આપણે કરી દઈએ અહીંયા નામકરણ. ચાલો, હવે જો અહીંયા ધ્યાન આપજો કે કાર્બનની સંખ્યા જો 2 હોય, કાર્બનની સંખ્યા કેટલી હોય? 2, અને એની અંદર જો આલ્ડીહાઇડ હાજર હોય, શું હાજર હોય? આલ્ડીહાઇડ હાજર, તો આને કહેવાશે આલ્ડો. એટલે અહીંયા લખો આલ્ડો, અને 2 એટલે કહેવાશે બાયોઝ, એટલે આલ્ડો બાયોઝ. ધ્યાન આપજો. હવે કાર્બનની સંખ્યા જો 3 હોય તો અહીંયા 3 છે, તો અહીંયા CO છે. દાખલા તરીકે કીટોન વર્ગ છે, ત્યાં આપણે આને કેવું પડશે કીટો ટ્રાયોઝ. જો અહીંયા આલ્ડીહાઇડની જગ્યાએ કીટોન હોય તો શું કહેવાય સર? કીટો બાયોઝ. સમજ પડે છે? આને શું કહેવાય? કીટો બાયોઝ. હવે દાખલા તરીકે અહીંયા કાર્બનની સંખ્યા 6 છે, અને અહીંયા શું હાજર છે સાહેબ? અહીંયા CHO હાજર છે. શું છે? CHO. ધેટ મીન્સ આને કહેવાશે આલ્ડો હેક્ઝોસ. એટલે 6 કાર્બન છે, આલ્ડો હેક્ઝોસ ને તમે બીજું નામ શું આપો સાહેબ? અને એને ગ્લુકોઝ તરીકે ઓળખી શકીએ. કોના તરીકે? ગ્લુકોઝ તરીકે ઓળખી શકીએ. અને હજી એનું એક નામ પડે, એ પડે ગ્લુકોપાયરેનોસ, બરોબર છે. તમે લોકો બોર્ડ ભણી ગયા છો એટલે આના વિશેથી કોઈ અજાણ નહીં હોય ગ્લુકોપાયરેનોસ, કારણ કે ગ્લુકોઝ છે ચક્રીય બંધારણ 5 કાર્બન વાળું બનાવે, ઓકે. હવે સેમ પોઝિશન છે કે અહીંયા 6થો કાર્બન છે ને આ એક કીટોન છે. ધેટ મીન્સ આને શું કહેવાશે સાહેબ? કીટો હેક્ઝોસ, ઓકે. કીટો હેક્ઝોસ તરીકે ઓળખી શકાય. આનું તમે નામ છો તો શું થશે સર? ફ્રુક્ટોઝ કહેવાય, ઓકે. અને આના ચક્રીય બંધારણ છે, એટલે આ ચક્રીય બંધારણના આધારે આને કહેવાય ફ્રુક્ટો ફ્યુરાનોઝ. યાદ છે? ફ્યુરાન માંથી બને, ફ્યુરાન માંથી. જા આપણને ખબર હોવી જોઈએ. આ જે પોઈન્ટ છે આને શું કહેવાય? અને એક આ બને, ઓકે. આ બે માંથી અલગ અલગ સ્ટ્રક્ચર માંથી તમને મળે છે, ઓકે. ચાલો, હવે છે આપણે અહીંથી હવે તમારે ધમધોકાળ ચાલુ કરીએ. પહેલું છે આપણી પાસે ગ્લુકોઝ, ઓકે. ચાલો, હથિયારો લઈને બેસી જશો કે ભાઈ ગ્લુકોઝ શું છે?
કે ગ્લુકોઝ તમને ક્યાં ક્યાંથી મળે? જો પાકા ફળો છે તેમાંથી તમે ગ્લુકોઝ મળી શકો, મધમાંથી મળી શકે. અને ખાસ ધ્યાન આપજો, જે દ્રાક્ષ છે, ધ્યાન આપજો, આ દ્રાક્ષની અંદર દ્રાક્ષમાં ગ્લુકોઝનું જે પ્રમાણ છે 20 થી 25% હોય. કેટલું હોય? 20 થી 25% દ્રાક્ષમાં ગ્લુકોઝનું હોય. સાથે સાથે માનવના રુધિરમાં છે, માનવના મૂત્રમાં છે, બરોબર છે, રુધિરમાં, માનવ રુધિરમાં, પછી મૂત્રમાં હશે, પાકા ફળોની અંદર હશે, બરોબર છે. બધી જગ્યાએ તમે લોકો ગ્લુકોઝ જોઈ શકો. ચાલો, હવે ગ્લુકોઝ જો તમારે, આપણે પહેલી વસ્તુ ગ્લુકોઝની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાંથી પહેલી વસ્તુ ગ્લુકોઝ બનાવવું હોય તો કેમ બને? તો સર મારી પાસે છે C12H22O11. ઓકે, આની પ્રક્રિયા હું H2O ની હાજરીમાં, કોની હાજરીમાં? H2O ની હાજરીમાં અને H+ એટલે કે એસિડિક માધ્યમની હાજરીમાં રાખું એટલે મને બે વસ્તુ મળે, C6H12O6 પ્લસ C6H12O6. આની અંદર આ એક ગ્લુકોઝ હશે અને આ એક ફ્રુક્ટોઝ હશે. સાહેબ બંનેના સૂત્ર સમાન હોય તો બંનેને અલગ કેમ પાડી શકાય? કે ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ હોય અને ફ્રુક્ટોઝની અંદર કીટોન હોય. ઓકે, ચાલો સેકન્ડ રિએક્શન હજી આપણી પાસે છે. સેકન્ડ રિએક્શન શું છે? કે તમારી પાસે દાખલા તરીકે સ્ટાર્ચ છે. સ્ટાર્ચનું સૂત્ર શું થાય? C6H10, ધ્યાન આપજો, C6H10O5 n ટાઈમ્સ. ઓકે, આની પ્રક્રિયા તમે પાણી સાથે, પણ એ પણ કેવા રાખવા પડશે? હવે n ટાઈમ પાણી રાખવું પડશે. આ શું છે આપણી પાસે? સાહેબ સ્ટાર્ચ છે. n ટાઈમ્સ પાણી સાથે રિએક્શન કરો અને એની સાથે પ્રક્રિયા કરતા H+ ની હાજરી, અહીંયા પ્રક્રિયા પરિસ્થિતિ આપવી પડશે. એ છે 393 કેલ્વિન જેટલું તાપમાન આપવાનું ને 2 થી 3 બાર જેટલું દબાણ આપવાનું. કેટલું? 2 થી 3 બાર જેટલું દબાણ. એટલે આને આધારે તમને n મોલ ગ્લુકોઝ મળશે. શું મળશે? n મોલ ગ્લુકોઝ, C6H12O6. બરોબર છે. ઓબ્વિયસલી અહીંથી ખબર પડી જશે, આ પાણીના અણુને જો તમે આમાં એડ કરી દો એટલે અહીંયાથી જાય H12 અને ઓક્સિજન થઈ જાય 6, જે n ટાઈમ્સ તમને શું આપે છે? ગ્લુકોઝ આપે છે. એટલે ખાસ યાદ રાખજો, સ્ટાર્ચની જ્યારે પાણીની હાજરીમાં 393 કેલ્વિન તાપમાન અને 2 થી 3 બાર વચ્ચે દબાણ વચ્ચે રિએક્ટિવિટી આપો છો તો એ તમને લોકોને n મોલ ગ્લુકોઝ આપશે. શું આપશે? n મોલ ગ્લુકોઝ આપે છે. ધ્યાન આપજો. હવે છે આપણી પાસે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ. ઓકે, ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ. હવે ધ્યાન આપજો, એની આપણે વાત કરીએ. એક મિનિટ, આને હું છે ને ઉપર વ્યવસ્થિત લઈ લઉં, થોડીક જગ્યા આપણને મળે. ચાલો, મુક્ત શૃંખલા બંધારણ તમે લ્યો તો તમે છે ને એનું એક આપણે એમ કહી શકીએ કે સામાન્ય જે પ્રમાણસૂચક સૂત્ર છે, ગ્લુકોઝનું જે પ્રમાણસૂચક સૂત્ર છે, પ્રમાણસૂચક સૂત્ર એ કેટલું છે ખબર? CH2O. પછી આને અણુસૂત્રમાં ફેરવવું હોય તો n = 6 લ્યો એટલે અણુસૂત્રમાં ફરી જાય. ઓકે, પ્રમાણસૂચક પહેલા ચેપ્ટરમાં આપણે જોયું હતું. એટલે એ ગ્લુકોઝ છે એનું આણ્વીય દળ જે છે, મોલેક્યુલર વેઇટ, બરોબર છે, પ્રમાણસૂચક સૂત્ર નહીં, આણ્વીય સૂત્રનું મોલેક્યુલર વેઇટ છે 180 ગ્રામ પર મોલ. એક મોલમાં 180 ગ્રામ. અને એનું આણ્વીય જે સૂત્ર છે, આણ્વીય સૂત્ર થાય C6H12O6. બરોબર છે. આ પરમાણ્વીય સૂચક સૂત્ર ઉપરથી આણ્વીય સૂત્ર મળી જાય. ખબર છે ને, અહીંયા n આવે. ચાલો, હવે છે પેલી વસ્તુ કે મુક્ત શૃંખલા બંધારણ એટલે તમને આ જે ગ્લુકોઝ છે ને દીકરા, આ ગ્લુકોઝની અંદર રહેલા જે સંયોજનો છે એની હાજરી મેન સૂચવવાની છે. આ હાજરી કેમ મળે ને એના ઉપર આવે કે પહેલો પોઈન્ટ છે કે ગ્લુકોઝની અંદરથી તમને 6 કાર્બન પરમાણુઓની રેખીય શૃંખલા મળી શકે. કેટલા? 6 કાર્બન પરમાણુની રેખીય શૃંખલા. ઓકે, 6 કાર્બન પરમાણુની રેખીય શૃંખલા મળી શકે. હવે તમારી પાસે ગ્લુકોઝ છે C6H12O6. આની જો તમે રિએક્ટિવિટી HI સાથે કરાવો, કોની સાથે? HI સાથે કરાવો છો અને હીટ આપો છો એટલે આની અંદરથી તમને 6 કાર્બન વાળી રિએક્ટિવિટી વાળી એક લાંબી શૃંખલા બને છે. બરોબર છે. આ 6 કાર્બન વાળી, એટલે આને શું કહેવાશે સર? આને કહેવાશે નોર્મલ હેક્ઝેન. શું કહેવાય આને? નોર્મલ હેક્ઝેન. હવે સેમ પોઝિશન જુઓ, ધ્યાન આપજો. તમે સેમ પોઝિશન શું કરો છો કે તમે સોડિયમ અને મર્ક્યુરી લીધા. હવે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર લખતા ઘણાઈને આવડતું નથી. બરોબર છે. જો આ રીતના OH અહીંયા હોય, H અહીંયા હોય, પછી એક H અહીંયા, એક OH અહીંયા. બરોબર છે. OH H OH H.
અને CH2OH. ઓકે, હવે જો વચ્ચેનો કોઈ ચેન્જીસ ન હોય ના, એટલે આટલી બધી લખવાની માથાકૂટને મૂકીને તમારે એને ડાયરેક્ટ આ રીતના લખી નાખવાનું. ઓકે, જો વચ્ચે કોઈ રિએક્ટિવિટી ન આવતી હોય તો બરોબર છે. જો વચ્ચે રિએક્ટિવિટી આની આવતી હોય તમારે આખું સ્ટ્રક્ચર લખવું પડે. બાકી તમે આટલું લખી નાખો ને તોય ચાલે. આ 2 ગ્લુકોઝ જ છે. બેઝિકતા યાદ રાખજો, ધ્યાન આપજો. ગ્લુકોઝના પ્રશ્નો સારા આવે છે એટલે આ તમને હું કહું છું. ચાલો, આની પ્રક્રિયા એ લોકો કરે છે સોડિયમ અને મર્ક્યુરીનો જે એમાલ્ગમ છે એની સાથે. હવે સોડિયમ અને મર્ક્યુરીનો એમાલ્ગમ છે એ કેવો છે? રિડ્યુસિંગ એજન્ટ છે કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે? એની રિડ્યુસિંગ એજન્ટ છે. વેરી ગુડ. સોડિયમ અને મર્ક્યુરીનો એમાલ્ગમ રિડ્યુસિંગ એજન્ટ. એટલે આ આલ્ડીહાઇડ દેખાય છે, આ આલ્ડીહાઇડ નું રિડક્શન કરશે. તો આલ્ડીહાઇડ નું રિડક્શન કેમાં થાય દીકરા? આલ્કોહોલમાં. આલ્કોહોલમાં થાય. ઓક્સિડેશન એસિડ. આલ્કોહોલ ઓક્સિડેશન હોય તો એસિડમાં થાય. એટલે અહીંયા OH અને અહીંયા CH2OH. ઓકે, હવે IUPAC નામ તો તમને લોકોને આરામથી આવશે, પણ આનું જે સામાન્ય નામ છે એ છે સોર્બિટોલ. બરોબર છે, આને શું કહેવાય છે? સોર્બિટોલ. એટલે આ ખાસ યાદ રાખજો. IUPAC તો તમે અહીંયા OH લ્યો એટલે તમને અહીંથી IUPAC મળી જશે. ચાલો, હવે બીજી પોઈન્ટ શું છે કે હવે છે કાર્બોનિલ સમૂહની. કોની? કાર્બોનિલ સમૂહની હાજરી. ઓકે, હવે જો કાર્બોનિલ સમૂહની હાજરી તમે અહીંયા અંદર કે આધારે તમે મેળવી શકો. ચાલો, કાર્બોનિલ સમૂહની હાજરી. હવે તમારી પાસે જો OH નું કોઈ પણ પ્રક્રિયા રિએક્ટિવિટી ન આવતી હોય ને એટલે તમારે એને લખવાનું નહીં, એને ડાયરેક્ટ છે ને આ રીતના અંદર બતાવી દેવાનું. CHOH 4 ટાઈમ્સ. બરોબર છે, જેને ન સમજાતું હોય પાછા ઉપર જોઈ લેજો. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આની રિએક્શન કરો છો NH2OH સાથે. કોની સાથે? NH2OH સાથે. હવે આની ખાસ રિએક્ટિવિટી જોજો. બરોબર છે, તમને લોકોને ખબર પડશે કે આની અંદર કાર્બન, આ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે ને એને થોડોક હું ખુલ્લો મૂકી દઉં. ખુલ્લો મૂકી દઉં એટલે એને ઓક્સિજન અહીંયા અને અહીંયા H. ઓકે, આઈડિયા આવશે. હવે પોઈન્ટ ઓફ વ્યૂ જોવો કે આ જોવો, અહીંથી આ H દેખાય છે. આ કેટલા હાઇડ્રોજન છે? સાહેબ ત્યાં 2 હાઇડ્રોજન છે. અહીંથી હું છૂટું પડું ઓક્સિજન, એટલે આ કાર્બન ઉપર કેટલો ચાર્જ આવે? +2. બીકોઝ ઓફ ઓક્સિજનની સંયોજકતા બાદ 2 દૂર થાય છે, એટલે 2 કાર્બનની 2 સંયોજકતા બાકી રહે. ઓકે, એટલે અહીંયા એ રીતનો ચાર્જ આવશે. ઓકે, ચાલો, હવે શું થશે કે આ કાર્બન સાથે આ નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજન, એ કાર્બન સાથે નાઇટ્રોજનનો કયો આવશે? સાહેબ ડબલ બોન્ડ આવશે. એટલે અહીંયા હું લખું છું, ધ્યાન આપજો. આ નાઇટ્રોજનનો ડબલ બોન્ડ ને નાઇટ્રોજન આરે કોણ હતું? OH. ચાલો, વેરી ગુડ. આટલું સમજાણું. CHOH 4 ટાઈમ્સ એન્ડ CH2OH. ઓકે, આ રીતનું તમને એમાં જોવા મળે છે. આને શું કહેવાય ખબર છે? ગ્લાયકોઝાઇમ. શું કહેવાય? અથવા ગ્લુકોક્ઝાઇમ. આને ગ્લુકોક્સોઝાઇમ એટલે XIM, ગ્લુકોક્ઝાઇમ. ચાલો, હવે સેમ રિએક્ટિવિટી છે કે આ જ વસ્તુ છે. અહીંયા H, અહીંયા CHOH 4 ટાઈમ્સ અને અહીંયા છે CH2OH. હવે આની જે રિએક્ટિવિટી છે એ HCN સાથે કરવાની. કોની યાર? HCN એટલે સાયનાઇડ માઇનસ H પ્લસ. હવે અહીંયા 2 બંધ નહીં તોડતા, ધ્યાન આપજો. અહીંયા તમે 2 બંધ ન તોડતા, ફક્ત કોઈ પણ એક કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડો એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવે? સાહેબ માઇનસ, અને આના ઉપર કયો ચાર્જ આવે? સાહેબ પ્લસ. ચાલો, ક્લિયર. અહીંયા -2 હોય. ઓકે, ચાલો, હવે હું કરશો કે આ H છે આ ઓક્સિજન સાથે રિએક્ટિવિટી આવશે. એટલે ઓક્સિજન સાથે રિએક્ટિવિટી આવે એટલે અહીંયા બને OH. પકડજો ખાસ, અહીંયા હું બનશે OH, અને આ સાયનાઇડ છે આ કાર્બન સાથે આવે એટલે અહીંયા આવી જાય સાયનાઇડ. બસ, હવે નીચેનું સેમ વસ્તુ લખી નાખો. ઓકે, અહીંયા આવશે CH2OH. એટલે આ રીતના તમે એમાં જોઈ શકો છો. એક મિનિટ, સ્ક્રીન બરોબર દેખાય છે ભાઈ? હા સર. ઓકે, ચાલો, આને કહેવાશે ગ્લુકોસાઇનોહાઇડ્રીન. ઓકે, આને શું કહેવાશે? ગ્લુકોસાઇનોહાઇડ્રીન. આને કહેવાશે ગ્લુકોસાઇનોહાઇડ્રેટ. એ શું દર્શાવે છે કે સાહેબ? એ દર્શાવે છે કે આની અંદર આલ્ડીહાઇડની હાજરી છે એ સૂચવે છે. ચાલો, હજી એક રિએક્ટિવિટી છે કે હું આની રિએક્ટિવિટી ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે કરાવું. કોની સાથે? ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે. તો ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે હું રિએક્ટિવિટી કરાવું. જો કઈ રીતે? આ બહુ મસ્ત રિએક્શન છે, MCQ માં કદાચ આવી શકે.
લગભગ ગયા કે એના આગલા વર્ષે નીટની એક્ઝામમાં હતી આ બધી એની હાજરી સૂચવવાનો આખો પ્રશ્ન હતો. હવે તમારી પાસે અહીંયા CHO છે. હવે મારે અહીંયા એક કાર્બનની જરૂર છે એટલે હું અહીંયા OH રાખું છું. ઓકે તો અહીંયા જરૂર છે એટલે અહીંયા રાખું છું COH અને H. તો અહીંયા કેટલા આવી જશે? 3 આવી જશે અને અહીંયા આવી જશે CH2OH. ઓકે, ચાલો આની રિએક્ટિવિટી કરું છું હવે ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે. ફિનાઇલ હાઇડ્રેઝિન એટલે શું થશે ખબર છે? NH2 NH C6H5. જો આ રીતના લખો ને તો એને આ રીતના લખાય C6H5 NH NH2. ઓકે, તમને લોકોને આઈડિયા આવી જશે. ચાલો હવે શું છે કે અહીંથી આ આલ્ડીએચ છે એટલે આ આલ્ડીએચ તૂટશે, પણ આલ્ડીએચ તૂટશે ડબલ બોન્ડ સાથે, એટલે ડબલ બોન્ડ સાથે તૂટશે એટલે ઓક્સિજન ઉપર -2 ચાર્જ અને આ કાર્બન ઉપર +2 ચાર્જ. અહીંયા તમને લોકોને હાઇડ્રોજન દેખાય છે તો અહીંથી શું છૂટવું પડશે કે સાહેબ આની રિએક્ટિવિટીથી H2O છૂટવો પડશે. ઓકે, એટલે હવે આ કાર્બન સાથે આ નાઇટ્રોજનનો ડબલ બોન્ડ થઈ જાય. આ H કોઈ નહીં ચેન્જીસ કારણ કે આ નાઇટ્રોજન ડાયરેક્ટ રિએક્ટિવિટી આની સાથે, એટલે અહીંયા NH C6H5 આખું આવી ગયું. બસ બાકીનું હવે નીચું એમનેમ લખી નાખો CHOH ટ્વાઇસ અને CH2OH. ચાલો આટલું ફિનિશ થઈ ગયું. હવે એક કામ કરો કે આની અંદરથી જે અહીંયાથી શું થશે, કારણ કે આ બે રિએક્ટિવિટીમાં થાય એટલે પ્રક્રિયકો થશે. હવે શું થશે કે આનું થશે બરોબર છે. તો આ ઓક્સિડેશન થઈને એક સ્ટેપ આગળ વધીને એક કીટોન તરફ જશે. ક્યાં જશે? કીટોન તરફ. બરોબર છે. આને કહેવાશે ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન. આને શું કહેવાશે? ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રે અથવા હાઇડ્રેટ લખો ને, હાઇડ્રેઝોન. ઓકે, આનું જે પાછું ઓક્સિડેશન થશે, ઓક્સિડેશન પ્રક્રિયાની રિએક્ટિવિટી કરાવો, કારણ કે આલ્કોહોલ સાથે ફિનાઇલ હાઇડ્રેઝિન નહીં લાગે એટલે આનું ઓક્સિડેશન કરીને તમારે આને કીટોનમાં, બરોબર છે, કીટોનમાં એટલે શું થશે કે ઓક્સિજન એડ થાય ને હાઇડ્રોજન દૂર થાય એવું ઓક્સિડેશન થશે. ઓકે, એટલે એનું તમે ઓક્સિડેશન કરાવશો એટલે ધેટ મીન્સ એ આગળ વધીને કીટોનમાં, એટલે આ ફિનાઇલ હાઇડ્રેઝિન વાળું કમ્પાઉન્ડ એમનેમ રહેવા દો C6H5 અને આનું ઓક્સિડેશન કરાવશો તો આ આગળ વધશે કીટોનમાં. તો કીટોન હોય તો પણ એનો મતલબ કે એમ કે એની અંદર કાર્બોનિલ કમ્પાઉન્ડ તો હાજર જ છે. કીટોનનો મિનિંગ શું થશે કે એની અંદર કાર્બોનિલ કમ્પાઉન્ડ છે એ તો હાજર જ છે. તો ફરીથી આની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરો એટલે NH2 NH C6H5. ઓકે, એટલે અહીંથી ફરીથી હું છૂટવું પડશે જેટલું, આટલી વસ્તુ ધ્યાન આપો. અહીં ફરીથી O2 માઇનસ, આ કાર્બન ઉપર પ્લસ અને આ હાઇડ્રોજન દેખાય H2 અને આ નાઇટ્રોજન ઉપર કેવો આવશે -2. અહીંથી ફરીથી હું છૂટવું પડશે H2O અને અહીંયા જો અહીંયા જે નિપજ મળશે એ કંઈક આ રીતની હશે. હવે CH ડબલ બોન્ડ N NH C6H5 પછી અહીંયા C ડબલ બોન્ડ N NH C6H5 અને અહીંયા આવશે CHOH ટ્વાઇસ અને નીચે આવશે CH2OH. એટલે તમે જોઈ શકો છો કે આને કહેવાશે ગ્લુકોસાઝોન. બરોબર છે, ગ્લુકોસાઝોન એટલે ગ્લુકોસાઝોન, ગ્લુકોઝોન એ રીતના એનું નામ લેવાશે. બરોબર છે. એટલે આ રીતના જો રિએક્ટિવિટી ગ્લુકોઝની અંદર કાર્બોનિલ સમૂહ છે એ કાર્બોનિલ સમૂહની હાજરી તમે સૂચવી શકો છો. ચાલો હવે થર્ડ પોઈન્ટ છે એ છે આપણી પાસે આલ્ડીહાઇડની હાજરી. બરોબર છે. આ તો તમે જોયું કાર્બોનિલની હાજરી. થર્ડ છે એ આપણે જોવાનું છે આલ્ડીહાઇડ સમૂહની હાજરી. કોની? આલ્ડીહાઇડ સમૂહની હાજરી. ઓકે, ચાલો આલ્ડીહાઇડ સમૂહની હાજરી. જ્યારે તમે આલ્ડીહાઇડને સમૂહની હાજરી કરો કે ટોલેન્સ પ્રક્રિયક લ્યો. બરોબર છે. ટોલેન્સ પ્રક્રિયક શું કહેવાય? આ ટોલેન્સ રિએજન્ટ છે તો ટોલેન્સ પ્રક્રિયા આલ્ડીહાઇડ આપે, આલ્ડીહાઇડ સાથેની રિએક્શન આપે. હા સર. હા આપે. એવું આપણે ખબર છે કે સાહેબ આલ્ડીહાઇડ સાથેની રિએક્ટિવિટી આપે, કારણ કે હજી એમાં ફેરફાર થાય. ખાલી અત્યારે યાદ રાખો કે એમોનિયલ એકેલ છે. બરોબર છે. આ ટોલેન્સ એટલે શું થાય? એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, સિલ્વર નાઇટ્રેટનું
દ્રાવણ. આ જે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે એ ગ્લુકોઝ દ્વારા સિલ્વરમાં રિડક્શન પામે છે. એવું થાય ગ્લુકોઝ દ્વારા સિલ્વરમાં રિડક્શન પામે છે. જો આના શરત અત્યારે ભેજામાં બેસાડી ન રાખતા, કારણ કે આના શરત પાછી ખોટી પણ પડે છે આગળ, કારણ કે ગ્લુકોઝની ખબર છે ને તમને, એટલે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ આપવું પડ્યું. ચલો, ફેલિંગ દ્રાવણમાં જે ક્યુપ્રસ ઓક્સાઇડ છે એનું રિડક્શન પણ ગ્લુકોઝ સ્વયં એસિડમાં ઓક્સિડેશન પામે છે. એટલે એ રીતના ઓક્સિડેશન આધારે પ્રક્રિયા, એટલે કે હવે શું કર્યું ખબર, એ લોકોએ આલ્ડીહાઇડ લીધો. અહીંયા ધ્યાન આપજો, શું લીધું? આલ્ડીહાઇડ. આની અંદર CH OH 4 ટાઈમ્સ અને અહીંયા છે CH2OH. હવે ધ્યાન આપજો, આ CH2OH, આ લોકોએ આની પ્રક્રિયા Br2 સાથે અને H2O ની હાજરીમાં આ પ્રક્રિયા કરાવી. ઓકે, હવે આ રિએક્ટિવિટી થઈ એટલે શું થયું કે આની અંદર તમે એક પોઈન્ટ જોશો કે એ લોકોએ આ જે ઓક્સિડેશન કર્યું, એટલે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન ડાયરેક્ટ કેમાં થશે કે સાહેબ આલ્ડીહાઇડ એટલે ઓક્સિડેશન ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડમાં તમે કરી શકો, બરોબર છે. એટલે અહીંયા 4 અને અહીંયા આવી જશે CH2OH. આને કહેવાશે ગ્લુકોનિક એસિડ. શું કહેવાશે? ગ્લુકોનિક એસિડ. ઓકે, આ રીતના ગ્લુકોનિક એસિડ કહેવાશે. હવે જો તમારી પાસે આ રીતના આલ્ડીહાઇડ હોય અને તમે CH2OH એટલે કે પ્રાથમિક આલ્કોહોલની સમૂહની હાજરી સૂચવવી હોય, એટલે દાખલા તરીકે આનું હજી ઓક્સિડેશન કરાવી નાખો HNO3 ની હાજરીમાં, તો બે પોઈન્ટ ઉપર શું લાગશે કે COOH, ઓકે, અને CHO, ધ્યાન આપજો, OH 4 ટાઈમ્સ HNO3 ની હાજરી અને આનું પ્રક્રિયાનું તમે ઓક્સિડેશન કરાવો છો, એટલે આ CH2OH છે. હવે ધ્યાન આપજો, બ્રોમિનની સાપેક્ષમાં HNO3 પ્રબળ ઓક્સિડેશન કે નહીં? હાલો, હા સર. ઓકે, તો આ પોઈન્ટ ઉપર જો હું તમને બે સ્ટેપ લખાવું છું, ખરેખર બે સ્ટેપ હોય નહીં, એટલે પેલા CH2OH છે ને એનું ઓક્સિડેશન કરશે આલ્ડીહાઇડમાં અને હજી ઓક્સિડેશન ઊભું નહીં રહે, હજી ઓક્સિડેશન થતું રહે. CHO નું હવે ઓક્સિડેશન કેમાં થાય દીકરા? COOH માં થશે અને COOH માં થાય એટલે અહીંયા બનશે આ, અને આને કહેવાય સેકેરિક એસિડ. શું કહેવાય? સેકેરિક એસિડ. એટલે આ ખાસ ધ્યાન આપજો, જો આ વચ્ચેનું સ્ટેપ છે એ મધ્યવર્તી પ્રોડક્ટ હોય, કારણ કે આ પ્રોડક્ટ લાંબા સમય સુધી નો રહી, સતત તરત જ સેકેરિક એસિડ પ્રક્રિયા બને, એટલે આ થશે મધ્યવર્તી નિપજ. ઓકે, એ મધ્યવર્તી નિપજ તરીકે વર્તે છે. જે CH2OH ની હાજરી પણ સૂચવે છે, એમ પણ આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા છે આ એ CH2OH ની હાજરી સૂચવે. ઓકે, CH2OH ની હાજરી સૂચવે છે. એટલે આપણે આ ત્રણ વસ્તુ જોઈ કે CH2OH ની હાજરી લોકો કઈ રીતે સૂચવે છે. ચાલો, ફર્સ્ટ પાછો છે. હવે ચોથો ભાગ છે. ચોથો ભાગ શું છે કે 5 હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી, એટલે આપણે એમ કહીશું કે OH સમૂહની હાજરી. હવે જો તમારા લોકોને દીકરા પેલું કમ્પાઉન્ડ છે ખોલવું પડશે, હે કે નહીં? તો ખોલશો સાહેબ કઈ રીતે? જો આની અંદર CHO છે, હવે આને હું આ રીતના લખી નાખું, એટલે અહીંયા OH, અહીંયા H, આ રીતના અહીંયા H OH, પછી અહીંયા સતત બે OH આ તરફ, બે H આ તરફ. ઓકે, અને લાસ્ટ છે CH2OH. ચાલો, આની રિએક્ટિવિટી એસિટિક એનહાઇડ્રેટ સાથે, કોની સાથે? એસિટિક એનહાઇડ્રેટ સાથે. એટલે આપણી પાસે છે CH3 C ડબલ બોન્ડ O ઓક્સિજન, C ડબલ બોન્ડ O CH3. ચાલો, હવે કરો બંધ, ગમે એક બાજુથી બંધ તોડો, કા ડાબી બાજુથી કા જમણી બાજુથી, બરોબર? એટલે આના ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ, અને આ કાર્બન ઉપર કયો આવશે? પ્લસ. હવે શું કરો કે અહીંથી OH તોડો, અહીંથી તોડો, અહીંથી તોડો, અહીંથી તોડો, અહીંથી તોડો ને અહીંથી તોડો. ધેટ મીન્સ આ બધી જગ્યાએથી OH માઇનસ સ્વરૂપે છૂટું પડશે. તો કેટલા OH માઇનસ છૂટા પડ્યા? 5. આ બધા આ કાર્બન છે, બધા કાર્બન ઉપર કયો કયો ચાર્જ આવશે સાહેબ? +1 અને આના ઉપર એ +1. ધેટ મીન્સ આ OH માઇનસ છે એ આ પ્લસ સાથે જોડાય, તો આને પહેલા તો મારે 5 લેવા પડશે ને, 5 વડે ગુણવા પડશે ને, કારણ કે 5 OH. ધેટ મીન્સ અહીંયા 5 CH3 C ડબલ બોન્ડ O પ્લસ હતા, આની અરે 5 OH આવે એટલે આ શું બની ગયા? 5 એસિટિક એસિડ બની ગયા. સમજાય છે? આ શું બન્યા? 5 એસિટિક એસિડ. અને આ જે ઓક્સિજનનો માઇનસ ચાર્જ છે, 5 ઓક્સિજનનો માઇનસ ચાર્જ આ જે 5 કાર્બન છે એની સાથે રિએક્ટિવિટી આપે. ધેટ મીન્સ અહીંયા CHO, એક મિનિટ,
ઓકે, અહીંયા આવશે અહીંયા H અને અહીંયા બનશે OCO CH3. હવે આ તરફ આવશે OCO CH3, અહીંયા આવી જશે H, આ તરફ OCO CH3, H આ બધું OCO CH3 અને લાસ્ટમાં CH2 OCO CH3. એટલે એસિટિક એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયા આને કહેવાશે પેન્ટા એસિટાઇલ ગ્લુકોઝ. શું કહેવાશે આને? પેન્ટા એસિટાઇલ ગ્લુકોઝ. ઓકે, કેસિટાઇલ તો કે એસિટાઇલ, પેન્ટા એસિટાઇલ ગ્લુકોઝ. એટલે આની આધારે તમને ખબર પડે કે ભાઈ ગ્લુકોઝની અંદર ઓછામાં ઓછા 5 ક્રિયાશીલ સમૂહો, એ પણ OH ના ક્રિયાશીલ સમૂહો હાજર છે. ઓકે, હવે આ જો એક પરમાણુ સાથે એ બધા હાઇડ્રોક્સિલ જે સંયોજનો છે એની સાથે કમ્પાઉન્ડમાં જોડાયેલા છે. હવે જો ઘણીવાર શું થાય ખબર છે કે આ જે કમ્પાઉન્ડ છે, આ કમ્પાઉન્ડ ઘણીવાર ઇનોલાઇઝેશન કરે. ઇનોલાઇઝેશન કરે એટલે શું થાય કે ટોટોમેરિઝમ તમને ખબર છે ને, કે પુનર્વિન્યાસ ફ્રુક્ટોઝના આલ્ડીહાઇડને એ બધા ચેન્જીસ કરીને આલ્ડીહાઇડમાંથી પછી તમે ગ્લુકોઝમાંથી તમે ફ્રુક્ટોઝ મેળવી શકો. બરોબર છે? કઈ રીતે? જો હું એને સમજાવું. આલ્કલીની અસર, એટલે આ 5મો પોઈન્ટ છે, એ આલ્કલીની અસર તમને હું સમજાવું. આલ્કલીની અસર. તો હવે તમારી પાસે CHO છે. ઓકે, એક વસ્તુ ધ્યાન આપજો, શું છે? CHO. હવે ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ તમને ખબર છે, બરોબર છે? ડી અને એલ વિશે, ડી જો જમણી બાજુ હોય તો ડી આવર્તન દેખાડે, અને ડાબી બાજુ એટલે કિરાલ કાર્બન પરનું OH જો જમણી બાજુ હોય તો ડી અને ડાબી બાજુ હોય તો એલ તરીકે તમે એને વિન્યાસ લઈ શકો. હવે ધ્યાન આપજો કે પ્લસ ઓર માઇનસ એટલે કેપિટલ ડી અને સ્મોલ ડી ને પણ એકબીજા વચ્ચે સંબંધ નથી. હવે તમારી પાસે અહીંયા આલ્ડીહાઇડ છે. શું છે? આલ્ડીહાઇડ. ચાલો, એક કાર્બન છે, અહીંયા OH છે અને આ બાજુ H છે, એટલે કાર્બનની 4 સંયોજકતા પૂરી. અહીંયા છે CH OH 3 ટાઈમ્સ, પછી શું છે? CH2 OH. હવે ધ્યાન આપજો, પેલો કાર્બન અને બીજા કાર્બન વચ્ચે ઇનોલાઇઝેશન થાય છે. એટલે હું અહીંયા લખું છું કે ફર્સ્ટ કાર્બન એન્ડ સેકન્ડ કાર્બન ઇનોલાઇઝેશન. કે સાહેબ ઇનોલાઇઝેશન એટલે શું? તો અહીંયા ધ્યાન આપો, આ કાર્બન કાર્બન વચ્ચે કયો છે? ડબલ બોન્ડ છે, અહીંયા સિંગલ બોન્ડ છે. હવે શું થશે કે આ જે તમને H દેખાય છે, આ બોન્ડિંગ અહીંયા જાય એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવ્યો? માઇનસ. જો પકડજો, નજર હટી દુર્ઘટના ઘટી, એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ હશે? પ્લસ. હવે અહીંથી આ હાઇડ્રોજન રિમૂવ થાય એટલે H પ્લસ સ્વરૂપે થાય. ધેટ મીન્સ સર આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ. ઓકે, અને આ H પ્લસ છે એ એટ્રેક્ટ કરીને અહીંયા આવે. અહીંયા સુધી કોઈ ડાઉટ કોઈને? એટલે અહીંયા શું બનશે? H, અહીંયા બનશે OH. હવે આ કાર્બન ઉપર પ્લસ હતો અને નીચેના કાર્બન ઉપર માઇનસ હતો, ડબલ બોન્ડ બનાવી નાખું. આ H, આ CH OH ટ્વાઇસ. ચાલો, હવે CH2OH. ચાલો, અહીંયા સુધી કોઈ ટોપિકમાં હવે પ્રોબ્લેમ નથી. ચાલો, આને કહેવાશે ઇનોલાઇઝેશન. હજી એકવાર ઇનોલાઇઝેશન થશે. શું થશે? હજી એકવાર ઇનોલાઇઝેશન થશે એટલે પછી જો આ છે ને પાછું આ ફરીથી આ જ વસ્તુ બની શકે. બરોબર છે? એટલે આ સતત ચાલતું રહે. પણ હજી એકવાર ઇનોલાઇઝેશન થશે એટલે શું કરશે ખબર છે? કે આ તમને લોકોને ડબલ બોન્ડ દેખાય, આ H પ્લસ અહીંથી છૂટો પડશે એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ. એટલે આ જો ડબલ બોન્ડ તૂટે, બરોબર છે, આ ડબલ બોન્ડ તૂટે, એ ડબલ બોન્ડ કોની સાથે હવે બનાવી નાખશે? સર એ ડબલ બોન્ડ બનાવી નાખશે એ ભાઈ અહીંયા H. એક મિનિટ. ઓકે, આ H એટલે આ કાર્બનની સંયોજકતા બાકી પડી. ઓકે, આ કાર્બન, હવે આ કાર્બન ઉપર દાખલા તરીકે માઇનસ વીજભાર આવે અને આ કાર્બન ઉપર પ્લસ આવે. જો ધ્યાન આપજો જેટલું તોડ્યું. હવે આ કાર્બનની એટ્રેક્શન આના હાઇડ્રોજન ઉપર રહે એટલે હવે ત્યાં શું બનાવશે સાહેબ? અહીંયા હવે 2 H થઈ ગયા. ધેટ્સ વાય હું એમ કહી શકું અહીંયા CH2OH. કોઈ ડાઉટ? ના સર. તો આ કાર્બનની સંયોજકતા પૂરી આ માઇનસ વાળાની. હા સર. ઓકે, ચાલો, હવે આ કાર્બન ઉપર પ્લસ વીજભાર સાહેબ હતો એનો અને આ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ હતો એમને. હવે બાકીનું નીચે લખી નાખો CHOH ટ્વાઇસ અને CH2OH. ઓકે, ચાલો, હવે આ પ્લસ અને માઇનસ છે એટલે સાહેબ ઓલરેડી એના વચ્ચે ડબલ બોન્ડ બની જાય. ચાલો, આ કોનું સ્ટ્રક્ચર છે? આ તો ગ્લુકોઝ નું હતું. ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ. ખબર પડશે?
હા સર. આમાં તમે કર્યું હું ઇનોલાઇઝેશન કર્યું, હાઇડ્રોજન અને H ને તમે ચેન્જીસ કર્યા, બરોબર છે. હાઇડ્રોજન અને H ને તમે ચેન્જીસ કરો એટલે એના પુનર્વિન્યાસને આધારે તમે લોકો કે આને આઈ થિંક D+ ગ્લુકોઝ તમે જો આને કહો છો D+ ગ્લુકોઝ, તો આને તમે લોકો D- ફ્રુક્ટોઝ તમે કહી શકો. ઓકે, સ્ક્રીન બરોબર દેખાય છે ને ભાઈ? કન્ફર્મ કરજો ને, D- ફ્રુક્ટોઝ. હા સર. ઓકે, ચાલો હવે જો ગ્લુકોઝના ચક્રીય બંધારણ છે આપણી પાસે. ગ્લુકોઝનું ચક્રીય બંધારણને આધારે તમે લોકો જોઈ શકો. જો અહીંયા હું ગ્લુકોઝનું ચક્રીય બંધારણ મૂકું છું, અહીંયા તમે જુઓ કે આ ચક્રીય બંધારણમાં એક વસ્તુ જુઓ કે આ કિરાલ કાર્બન છે. આ કયો છે? કિરાલ કાર્બન. કારણ કે એની જુઓ, એક આ સંયોજકતા સૌથી અલગ, એક આ અલગ, એક આ અલગ અને એક આ ઉપરની અલગ. હવે કિરાલ કાર્બન ઉપર OH કઈ તરફ છે અત્યારે? તો D+ ગ્લુકોઝ. આ તરફ આવો, આ કિરાલ કાર્બન છે. હા સાહેબ, ડાબી બાજુ છે. ધેટ મીન્સ આને કેવો ગ્લુકોઝ કહેવાશે? L ગ્લુકોઝ કહેવાય. ખબર પડશે D અને L વિશે? ધ્યાન આપજો. હા સર. તો તમારી પાસે છે D ને L ના સ્વરૂપો. ઓકે, આ DL ને L ના સ્વરૂપો પહેલા હું લખી નાખું, પછી તમને લોકોને સમજાવું કે ગ્લુકોઝ પ્રકાશીલ, ધ્યાન આપજો, ગ્લુકોઝ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોવાથી ધ્રુવીભૂત પ્રકાશના તળનું, ધ્યાન આપજો, ધ્રુવીભૂત પ્રકાશના તળનું પરિભ્રમણ કરે છે. પરિભ્રમણ અથવા તમે એને કોણાવર્તન કહી શકો. ઓકે, કોણાવર્તન કરે છે. આથી તે બે સ્વરૂપો, બરોબર છે, આથી તે બે સ્વરૂપોમાં જોવા મળે. ઓકે, આ જે બે સ્વરૂપો છે એમાંથી એક સ્વરૂપ છે દક્ષિણ ભ્રમણીય અને બીજું છે વામ ભ્રમણીય. શું છે બીજું? છે વામ ભ્રમણીય અસ્તિત્વ. હવે જો આ જે પરિભ્રમણના મૂલ્યને જે અવલોકેલું પરિભ્રમણ છે એને આલ્ફા કહેવાય, બરોબર છે. પરિભ્રમણના અવલોકેલું પરિભ્રમણ એને આલ્ફા પરિભ્રમણ કહે છે. એને શું કહેવાય છે? આલ્ફા પરિભ્રમણ. હવે જો એ જે બે સંયોજનો છે એ પ્રકાશ ક્રિયાશીલતા, હવે તમારી પાસે બે સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતા બે સંયોજનની પ્રકાશ ક્રિયાશીલતાની સરખામણી કરવા માટે, ધ્યાન આપજો, બે પ્રકાશ ક્રિયાશીલતાની સરખામણી કરવા માટે જે ગણતરીનું સૂત્ર છે એને કહેવાય, આ છે વિશિષ્ટ પરિભ્રમણ. શું છે? વિશિષ્ટ પરિભ્રમણ. અને વિશિષ્ટ પરિભ્રમણ છે એનું સૂત્ર થશે કે આલ્ફા રેઝ ટુ અહીંયા T અપોન અહીંયા લેમ્બડા. આ સૂત્ર થશે આલ્ફા અપોન 1 ઇન્ટુ C. એમાં જે આલ્ફા છે, ધ્યાન આપજો, એમાં સોરી આલ્ફા નહીં પરંતુ પેલા લેમ્બડા. લેમ્બડા એટલે શું થશે? આપાત પ્રકાશની તરંગ લંબાઈ. આપાત પ્રકાશની તરંગ લંબાઈ. ઓકે, તરંગ લંબાઈ સોડિયમ પ્રકાશ માટે D સંજ્ઞા તમે લઈ શકો. ઓકે, આપાત પ્રકાશની તરંગ લંબાઈ. બીજું છે કે આલ્ફા એટલે અવલોકિત પરિભ્રમણ અથવા અવલોકેલું પરિભ્રમણ. અવલોકેલ પરિભ્રમણ. ઓકે, અવલોકિત પરિભ્રમણ. અને જે તમારી પાસે L છે, આ L છે. ઓકે, અહીંયા લખી નાખું. આ L જે છે, આ L છે પોલારીમીટરના નળીની લંબાઈ. પોલારીમીટરના નળીની લંબાઈ. ઓકે, મેં તમને લોકોને જ્યારે આ સમઘટકતા ભણાવી ત્યારે પોલારીમીટરમાં D અને L વિન્યાસ વિશે શીખવાડી દીધું હતું.
જ્યાં ડેસીમીટરમાં લેવામાં આવે, એટલે કે 1 ડેસીમીટર એટલે છે ને 1 ડેસીમીટર એટલે 10 સેન્ટીમીટર જેવું થાય છે. ઓકે, અને સી જે છે એ તો આપણને ખબર છે કે ભાઈ સી છે એ પદાર્થની સાંદ્રતા છે. શું છે? પદાર્થની સાંદ્રતા છે. એટલે આ આખું સૂત્ર કોને, એટલે કે જો ગ્રામ પ્રતિ ml માં છે એટલે અહીંયા લખી નાખું કે ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સ. ઓકે, તે પ્રવાહી પદાર્થ માટેની ઘનતા ઉપર આધારિત છે. પદાર્થની સર હા ટી શું લેવાનું અહીંયા? 1 મિનિટ. પ્રવાહી પદાર્થની ઘનતા, જો ટી છે ને, ટી વેલ્યુએશન છે ને એ તમને લોકોને ટાઈમ પીરિયડ દેખાડે, બરોબર છે, પણ ટાઈમ પીરિયડમાં બહુ ખૂબ ઓછું તમારે માહિતી હોય છે ટાઈમ પીરિયડની, એને લેવાનું પણ હોતું નથી. એ વેલ્યુએશન જ્યારે આપણે દાખલા ગણશું ને ત્યારે વધારે બેટર રીતે સમજશું. હવે જો આ છે ને એ કેવું હોય કે તમે જ્યારે પોલારીમીટરમાં તમને યાદ હોય તો પોલારીમીટરમાં જ્યારે તમે કાર્બનિક દ્રાવક ભરો, સમતલ પ્રકાશમાં જ્યારે નિકોલ પ્રિઝમ ઉપર આપાત કરો એટલે પ્રકાશનું કિરણ સીધું આવે, પછી નિકોલ પ્રિઝમમાં પોલારીમીટરમાં પસાર થાય ને તો જો જમણી બાજુ આવતું હોય તો તમે એને દક્ષિણ ભ્રમણીય કહો, ડાબી બાજુ આવતું હોય તો એને વામ ભ્રમણીય કહો, પછી એને ડી વિન્યાસ કહો, આને એલ વિન્યાસ કહો. આ જે પરિભ્રમણ થાય છે, જે કોણાવર્તન થાય છે, કેટલું કોણાવર્તન, કેટલાના ખૂણે કોણાવર્તન, કેટલી તરંગ લંબાઈનો પ્રકાશ તમે આપાત કર્યો, એને આધારે આ સૂત્ર તમારે બનાવવાનું છે. ઓકે, એને આધારે તમે આ સૂત્ર બનાવીને તમે આગળ વધી શકો. ચાલો, હવે છે આપણી પાસે, ધ્યાન આપજો, ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. શું છે? ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ચાલો, આ ગ્લુકોઝનું જે ચક્રીય બંધારણ છે એના વિશેની માહિતી આપણે લોકો મેળવીએ કે સાહેબ ચક્રીય બંધારણ. હવે જો ગ્લુકોઝનું ખરેખર ચક્રીય બંધારણ એને આપવું હું કામ પડ્યું કે એ લોકોએ છે ને જ્યારે આલ્ડીહાઇડ છે ને, આલ્ડીહાઇડ એ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે રિએક્શન આપે, પરંતુ ગ્લુકોઝ આપતો નહોતો. એ યાદ છે ને, આલ્ડીહાઇડ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે રિએક્શન આપે કે નથી યાદ? હા સર. કાલે ગયા ચેપ્ટરોમાં જ ભણ્યા. પછી કે ટોલેન્સ અને ફેલિંગ આલ્ડીહાઇડ છે રિડક્શન આપે, બરોબર છે. ટોલેન્સ પ્રક્રિયા કે ફેલિંગ પ્રક્રિયાનું રિડક્શન કરે છે, નો ડાઉટ રિડક્શન થાય, પરંતુ સ્કીફ પ્રક્રિયા એ નથી આપતો. ખરેખર આલ્ડીહાઇડ છે સ્કીફ પ્રક્રિયા આપે છે, પણ આ છે ગ્લુકોઝ છે નથી આપતો. ટોલેન્સ ને ફેલિંગ બે યારે રિએક્શન કરે, પરંતુ સ્કીફ નથી આપતું. ધેટ્સ વાય એના સ્ટ્રક્ચરમાં કંઈક ખામી છે. થર્ડ છે કે આલ્ડીહાઇડનું જે મ્યુટા રોટેશન આવવું જોઈએ, બરોબર છે. આલ્ડીહાઇડ મ્યુટા રોટેશન કે મ્યુટા રોટેશન એટલે શું કહેવાય ખબર? ડી અને એલ વિન્યાસ આલ્ડીહાઇડ નો દેખાડે. એસિટાલ્ડીહાઇડ હોય કે બેન્ઝાલ્ડીહાઇડ હોય, ગમે આલ્ડીહાઇડ હોય, મ્યુટા રોટેશન આપે નહીં. પરંતુ ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ છે છતાંય મ્યુટા રોટેશન આપે છે. એનો મિનિંગ શું થશે કે એનો મિનિંગ કહેવાય કે સાહેબ કંઈક ને કંઈક આ લોકોનો લોચો લાગે છે, એટલે એના સ્ટ્રક્ચર જે મેઇન છે એમાં લોચો છે. એટલે છે ને બે વૈજ્ઞાનિક આવેલા, એક હતા ફિશર નામના વૈજ્ઞાનિક, ફિશર, ટોલેન્સ અને ટનરેટ, બરોબર છે, ટનરેટ. આ ત્રણ વૈજ્ઞાનિકે શું કીધું કે ગ્લુકોઝનું જે બંધારણ છે એ ચક્રીય હોવું જોઈએ, અને એ ચક્રીય સાથે સાથે આલ્ફા અને બીટાના અવકાશીય સ્વરૂપ પણ હોવા જોઈએ. ધ્યાન આપજો, એ આલ્ફા અને બીટાના અવકાશીય સ્વરૂપ પણ હોવા જોઈએ. ધ્યાન આપજો. પછી 1925માં હાવર્થ અને હર્સ્ટ નામના વૈજ્ઞાનિક, બરોબર છે, હાવર્થ સંક્ષેપ એને કેવા છે, એને પાયરેનો સ્ટ્રક્ચર આપ્યું. હવે સ્ટ્રક્ચર ગ્લુકોઝનું કઈ રીતે બન્યું એના ઉપર ધ્યાન આપજો કે અહીંયા તમારી પાસે છે C ડબલ બોન્ડ OH. હવે અહીંયા આ ભાગમાં અહીંયા OH, અહીંયા ધ્યાન આપજો, CH2OH. હવે થયું શું જોજો કે આ બોન્ડ દેખાય, આ બોન્ડ તોડ્યો એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવ્યો સર? માઇનસ ચાર્જ. અને આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ ચાર્જ. હવે અહીંથી એમાંથી જો આ પ્રથમ કાર્બન, આ પહેલો, આ બીજો, આ ત્રીજો, ચોથો અને પાંચમો, ઓકે, હવે પાંચમા કાર્બન સુધી અહીંયા પહોંચ્યા એટલે પાંચમા કાર્બનનો OH માઇનસ તૂટ્યો અને આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ. હવે ધ્યાન આપજો, આ જે OH માઇનસ છે, આ OH માઇનસનું એટ્રેક્શન આવ્યું આ કાર્બન ઉપર, એટલે અહીંથી હવે લખું, ધ્યાન આપજો, અહીંથી અહીંયા આવી ગયો OH, ઓકે, અહીંયા શું રહી ગયો? H, અને અહીંયા આવી જાવ, ધ્યાન આપજો, અહીંયા શું છે કે સાહેબ આ જે કાર્બન છે એની સાથે શું આવી ગયું સર? ઓક્સિજન. અહીંયા માઇનસ ચાર્જ હતો, બાકીની બધી વસ્તુ નીચે લખી નાખો સર. અહીંયા OH, અહીંયા H, અહીંયા H, અહીંયા OH, અહીંયા OH, અહીંયા H
અને આ જે કાર્બન છે આ કાર્બન ઉપર હજી અહીંયા પ્લસ વીજભાર છે કારણ કે અહીંયાથી OH છૂટો પડ્યો. ચાલો અહીંયા સુધી કોઈ ડાઉટ કોઈને? ના સર. ઓકે, ચાલો હવે આ જે ઓક્સિજન છે માઇનસ ચાર્જ છે આ કાર્બન સાથે રિએક્ટિવિટીમાં આવે એટલે એની સાથે પ્રક્રિયા કરીને એ અહીંયા ઓક્સિજન બંધ બનાવી નાખે. ક્લિયર? અહીંયા ઓક્સિજન બંધ. એટલે આ રીતનું સ્ટ્રક્ચર. હવે તમે જોજો કે પેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો કાર્બન, 5 કાર્બનનું એક ચક્ર બને છે અને એ ચક્ર એ લોકોએ છે ને પાયરેન સ્ટ્રક્ચરમાં એને ઉતાર્યું. આ પાયરેન સ્ટ્રક્ચર છે. ઓકે, આ પાયરેન સ્ટ્રક્ચરમાં એને ઉતાર્યું છે. હવે ધ્યાન આપજો ખાસ. હવે શું થાય છે કે અહીંથી જે પેલો કાર્બન ગણ્યો છે એટલે આ પેલા કાર્બન એટલે હું અહીંયા લખું છું આખું જો મોટું સ્ટ્રક્ચર અહીંયા દોરું છું. પછી શું છે તમને દર વખતે આ ના પછી માહિતી ઘડીએ થોડી વારમાં પછી આપવી ન પડે. ઓકે, ચાલો, વેરી ગુડ. હવે અહીંયા આ ઓક્સિજન પછીનો આ પ્રથમ કાર્બન ગણવાનો. ચાલો, આ પ્રથમ કાર્બન છે, આ કાર્બન છે. આ OH ક્યાં તરફ છે સાહેબ? 12 તરફ છે એટલે એને લખો 12 તરફ. અહીંયા OH અને અહીંયા H. ચાલો, આ સેકન્ડ કાર્બન છે. સેકન્ડ કાર્બન છે આ OH ક્યાં છે જુઓ તો આ જમણી બાજુનો જે OH છે ને એને નીચે લખો. એટલે અહીંયા જે જમણે નીચે એવું યાદ રાખો, જમણે નીચે જે પણ જમણી બાજુ હશે એ બધું નીચે લખો. ચાલો, ત્રીજા કાર્બન આવો. આ H, સોરી અહીંયા H છે. ત્રીજા કાર્બન H આ બાજુ છે એટલે જમણી બાજુ છે એટલે નીચે, OH ઉપર. ચાલો, ચોથા કાર્બન આવો. ચોથા કાર્બન જમણી બાજુ શું છે નીચે સાહેબ? જમણી બાજુ OH નીચે, જમણી બાજુ એટલે OH નીચે, H ઉપર. હવે આ પાંચમા કાર્બન આવો. આ પાંચમા કાર્બન તમે આવ્યા એટલે CH2OH ક્યાં છે સર? CH2OH કાર્બનની બહાર છે. સોરી, આ જે ચક્ર દેખાય છે આ ચક્રની બહાર છે એટલે મૂકી દો અહીંયા CH2OH અને આ H ને પછી અહીંયા મૂકી દો. આ જે કમ્પાઉન્ડ છે આને કહેવાય, પેલી વસ્તુ આ D+ ગ્લુકોઝ છે એ તો નો ડાઉટ. ઓકે, D+ ગ્લુકોઝ છે બીકોઝ ઓફ અહીંયા OH મને જમણી તરફ દેખાઈ રહી છે અને સાથે સાથે આ એનું આલ્ફા સ્વરૂપ છે. કયું છે? આલ્ફા સ્વરૂપ. એટલે અહીંયા લખી શકું આલ્ફા D+ ગ્લુકોઝ. ચાલો, કોઈ ડાઉટ થશે આમાં? આટલી વસ્તુ જો આ હાવર્થ સંક્ષેપ રૂપ કહેવાય અથવા હાવર્થનું સૂત્ર કહી શકાય આને. ચાલો, હવે શું થશે કે અહીંથી આ જ વસ્તુ લખો. હવે તમે આ આલ્ફા માટે લખેલું, કોના માટે? આલ્ફા માટે. હવે બીટા માટે કરવું હોય ને ધ્યાન આપજો. કોના માટે? બીટા માટે તમારે દીકરા કરવું હોય એટલે બીટા માટે જો અહીંયા ધ્યાન આપજો. શું કરશો બીટા માટે? પ્રથમ કાર્બન છે એટલે આને છે ને C, અહીંથી જ હું લઈ લઉં ને એટલે વધારે બેટર પડશે. બરોબર છે. હવે આ OH કઈ બાજુ હતો અત્યારે પ્રથમ કાર્બનનો? તો સાહેબ એ જમણી બાજુ હતો. હવે એને OH ને ડાબી બાજુ લઈ લે એટલે OH અહીંયા લઈ લઉં. બરોબર છે. તો આને તમને લોકોને સમજાય ને, કારણ કે શું છે ઘણાને તકલીફ પડી હશે એટલે આ OH અહીંયા લઈ લો ને પછી આ રીતનું ઓક્સિજનનું બોન્ડ હોય. ચાલો, હવે એ જ ઓક્સિજન છે હું અહીંયા ડાબી તરફ લઈ લઉં છું. ઓકે, અહીંયા ડાબી તરફ. ચાલો મૂકો. શું થશે કે સાહેબ અહીંયા આ તરફ OH, આ તરફ H, આ તરફ H, આ તરફ OH, આ ચોથો કાર્બન એટલે આ બાજુ H, આ પાંચમો અને પાંચમા કાર્બન તો અહીંયા બંધ હોય ઓક્સિજન અને આનો વચ્ચેનો, અહીંયા H અને નીચે CH2OH. ચાલો, આ તો આલ્ફા વાળું થયું અને આ છે એ છે બીટા વાળું. તો બીટા વાળું હોય ને તો એ તમારે શું યાદ રાખવાનું કે જમણી બાજુ જે પણ વસ્તુ હોય ની નીચે, જમણે નીચે, જમણે નીચે મૂકો કમ્પાઉન્ડ 5 કાર્બનનું. ચાલો, 5 કાર્બનનું મૂકી દીધું. અહીંયા 1, આ 2, આ 3, આ 4 અને આ 5 એટલે આ પેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, ચોથો અને પાંચમો. ચાલો મૂકવા મળો. ચાલો, જમણી બાજુ છે એટલે અહીંયા H નીચે, OH ક્યાં આવશે? ઉપર. ક્લિયર છે? એકદમ ઈઝી. ચાલો આગળ ટ્રાય કરો. હવે હું નીચે આવશે સાહેબ? OH નીચે આવશે. હવે H ઉપર. આ બાજુ શું છે? ત્રીજા કાર્બને એટલે સાહેબ H નીચે, OH ઉપર. ચોથા કાર્બને OH નીચે, H ઉપર. અને અહીંયા તમે લેશો તો અહીંયા CH2OH ઓલરેડી 12 છે એટલે CH2OH 12 અને અહીંયા શું આવશે? નીચે H. આને કહેવાશે બીટા. જો D+ ગ્લુકોઝ તો બને છે પરંતુ આને કહેવાશે બીટા D+ ગ્લુકોઝ. અને પેલું હતું જે
એને કહેવાશે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આલ્ફા અને બીટામાં ફરક શું છે કે અહીંયા OH આ બાજુ હતો સંક્ષિપ્તમાં એટલે એને આલ્ફા, અને આ બાજુ OH હતો એટલે બીટા. પણ ક્યારે કે જ્યારે તમારું આવી રીતના ચક્રીય બંધારણ થતું હોય ને તો આલ્ફા બીટા. જો આમાં OH ડાબી જમણી બાજુ હશે ને તો ડી અને એલ માં ચેન્જ થશે. ઉતરે છે ભેજામાં, હું કહું છું એ ચક્રીય બંધારણ થઈ ગયું પછી OH ડાબું ને જમણું થાય ને, OH ડાબી ને જમણી, તો એ આલ્ફા ને બીટામાં કન્વર્ટ થાય. પરંતુ જો એની પાસે ચક્રીય બંધારણ નથી, ગ્લુકોઝનું આવું સ્ટ્રક્ચર હોય ને OH ડાબી ને જમણી તરફ કિરાલ કાર્બન થતો હોય, ધેટ મીન્સ એ આલ્ફા અને બીટા નહીં પરંતુ એ ડી અને એલ આપશે. એટલે ભેજામાં છે ને બેસાડીને રાખજો, બરોબર છે. જો હવે તમારી પાસે ચક્રીય શૃંખલા છે, બરોબર છે. ચક્રીય શૃંખલા બંધારણમાં રહેલો જે કાર્બન છે, જે મુક્ત શૃંખલા વાળા બંધારણમાં કાર્બોનિલ કાર્બન કહેવાય, જેને શું કહેવાય કાર્બોનિલ કાર્બન. એ કાર્બોનિલ કાર્બનને તમે એનોમેરિક કાર્બનિક કાર્બન પણ કહી શકો, બરોબર છે. કેવો કહી શકો? એનોમેરિક કાર્બન પણ કહી શકો. અને એનોમેરિક એટલે આ જે કમ્પાઉન્ડ છે આ કાર્બનને કહેવાય એનોમેરિક કાર્બન. એનોમેરિક કાર્બન, ઓકે. આ જે કાર્બન છે એનોમેરિક કાર્બન તરીકે તમે એને ઓળખી શકો. અને આ એનોમેરિક કાર્બન છે, આને આધારે તમે બે સમઘટકો અલગ પાડી શકો. એટલે આ બે એકબીજાના શું થયા? સમઘટકો થયા. શું થયા? સમઘટકો. અને આ જે સમઘટકો છે એને તમે એનોમર્સ સમઘટકો કહી શકો. કયો? એનોમર્સ સમઘટકો, ઓકે. ચાલો, જેને તમે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ શું છે? એકબીજાના એનોમર્સ છે. શું છે? એકબીજાના એનોમર્સ છે. ખબર પડશે આટલી વસ્તુમાં? હા સર. ઓકે, ચાલો તો આ થયું તમારું ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ઓકે, જો પાણી પીવું હોય તો 1 મિનિટ પી લ્યો, બરોબર છે. ઘણું ખરું આજે આપણે જોઈ લીધું છે એટલે થોડોક થાક લાગે, કારણ કે આજે આપણે લેક્ચર એ ખેંચવાનો છે. હવે છે મ્યુટા રોટેશન. શું છે? મ્યુટા ધ્યાન આપજો. મ્યુટા રોટેશન થિયરી હવે જોજો કે આલ્ફા જે ગ્લુકોઝ છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે એને પાણીમાં ઓગાળેલા તાજા દ્રાવણનું જે વિશિષ્ટ પરિભ્રમણ, આ આલ્ફા ડી ગ્લુકોઝ છે ને તેને પાણીમાં ઓગાળી બનતા તાજા દ્રાવણનું પરિભ્રમણ આ +112 ડિગ્રી છે. કેટલું છે? +112 ડિગ્રી. એટલે ધ્યાન આપજો કે ડી પ્લસ જે આલ્ફા ડી ગ્લુકોઝ છે એનું તમે પરિભ્રમણ દેખાડો એટલે પરિભ્રમણ લગભગ +112 ડિગ્રી જેટલું. એટલે આ રીતના પ્રકાશનું કિરણ તમને પોલારીમીટરમાંથી પેલા સાધનમાં દેખાય. જે થોડો સમય એને સ્ટેબલ રહેવા દો, થોડા સમય સ્ટેબલ રહેવા દો તો એ ઘટીને છે ને +52 ડિગ્રી થઈ જાય. કેટલું થઈ જાય છે? સોરી, એંગસ્ટ્રોમ આવી ગયો હતો. +52 ડિગ્રી થઈ જાય છે. હવે આ જ પ્રમાણે જો તમે લોકો બીટા લ્યો, શું લ્યો છો? બીટા. તો બીટા ડી પ્લસ ગ્લુકોઝ લ્યો ને, આ પ્રમાણે બીટા ડી પ્લસ ગ્લુકોઝ, એ પ્રમાણે તેને પાણીમાં ઓગાળીને બનતા તાજા દ્રાવણનું પરિભ્રમણ છે ને એ શરૂઆતમાં +19 ડિગ્રી રહે, +19 ડિગ્રી રહે, જે સમય જતા વધીને +52.5 ડિગ્રી થઈ જાય છે. એટલે તમે એક વસ્તુ જોયું કે આલ્ફાનું જે તમે સ્ટેબિલિટી પહેલા પરિભ્રમણ જાજુ આવે પછી એવું થાય ઘટીને 52.5 થઈ જાય, અને બીટાનું પરિભ્રમણ છે એ +19 ડિગ્રીમાંથી 52.5 ડિગ્રી. એટલે આ વસ્તુ બધી ક્યાં થઈ છે તમને લોકોને ત્યાં સુધી પોલારીમીટર ખબર હોવી જોઈએ. પોલારીમીટરમાં આ દ્રાવણો ભરેલા હોય ને એને આધારે પ્રકાશનું કોણાવર્તન તમને દેખાય, બરોબર છે. આ જે વિશિષ્ટ પરિભ્રમણનો જે ફેરફાર છે, આ વિશિષ્ટ પરિભ્રમણના ફેરફારને મ્યુટા રોટેશન કહે છે. શું કહેવાય છે ને? મ્યુટા રોટેશન કહેવાય છે. હવે જો ગ્લુકોઝમાં જે આ પ્રકારનું મ્યુટા રોટેશન જોવા મળે છે ને આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપમાં પરિવર્તન કરે અને બીટા સ્વરૂપનું આલ્ફા સ્વરૂપમાં પરિવર્તન કરે, બરોબર છે. હવે જો 19 માંથી 52 માં જાય, જો ધ્યાન આપજો, બીટા છે 19 માંથી 52 માં જાય એનો મિનિંગ કે આલ્ફામાં રૂપાંતરણ કરે અને આલ્ફામાં ઘટે છે. ઘટે કોનું? તો બીટા. તો એ બીટામાં રૂપાંતરણ. એટલે આ રીતનું સતત એનામાં રૂપાંતરણ થતું હોય છે. ધ્યાન આપજો એક કે +52.5 ડિગ્રી
ત્યાં પ્લસ 52.5 ડિગ્રી વિશિષ્ટ પરિભ્રમણ ધરાવતા ગ્લુકોઝના દ્રાવણમાં એની અંદર શું હોય છે કે આલ્ફા ડી ગ્લુકોઝ જે છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે, આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એ 36% હોય. કેટલું હોય? 36% હોય. અને જે બીટા ડી પ્લસ ગ્લુકોઝ છે, આ બીટા ડી ગ્લુકોઝ છે એ 64%, એટલે કુલ મિશ્રણ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ થયું. એટલે આ રીતનું એની અંદર તમે લોકો જોઈ શકો છો. હવે જો સર એ ચેન્જીસ કઈ રીતે કરે, અહીંયા ધ્યાન આપજો. ઓકે, આની અંદર એ મ્યુટા રોટેશન આપે કઈ રીતે, એક મિનિટ. ઓકે, જો અહીંયા પેલા તમે જુઓ કે આ OH નીચે તરફ છે, એટલે ઓબ્વિયસલી અહીંથી ખબર પડી ગઈ કે આલ્ફા ગ્લુકોઝ હશે, કારણ કે પેલા કાર્બનનું OH જમણી બાજુ હશે. અહીંથી જ ખબર પડી જાય ઓકે કે કઈ રીતે આલ્ફા હશે ને કઈ રીતે બીટા હશે. અહીંયા OH ઉપર છે એટલે બીટા હશે ઓબ્વિયસલી. હવે એક વસ્તુ જુઓ કે અહીંથી આ બંધ તૂટે. ઓકે, આ બંધ તૂટે એટલે અહીંથી આ H પ્લસ છે એ આની સાથે જાય, એનો મિનિંગ અહીંયા બનશે આલ્ડીહાઇડ અને અહીંયા બનશે OH. આ કેમ બને છે એ શીખવાડું કે અહીંયા આવડી જશે? હલો, ના સર આવડી જશે. આવડી જશે ને, કારણ કે અહીંથી H અહીંયા પોગી જાય એટલે OH બની આલ્ડીહાઇડ. હવે શું થશે કે ફરીથી આ બંધ તૂટશે અને હવે OH કેમ અહીંયા નીચે તરફ હતો પેલા કાર્બન, હવે OH ઉપર તરફ થઈ ગયો. તો અહીંયા તમે જુઓ કે આલ્ફા ગ્લુકોઝમાંથી તમે બીટા ગ્લુકોઝ છે એ આરામથી મેળવી શકો, બરોબર છે. એની રિએક્ટિવિટી કરીને તમે એને આરામથી આલ્ફામાંથી બીટામાં તમે કન્વર્ટ કરી શકો. એટલે આ પ્રકારની જે રચના છે આને મ્યુટા રોટેશન તરીકે ઓળખાય છે.